ડાંગરવા હરિભક્તો, દરેક હરિભક્તોની અંદર નરનારાયણ દેવનું બળ કાયમથી રહ્યું આવ્યું છે અને બળના પ્રતાપે આ સત્સંગનો વિકાસ દેખાય છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાને અનેક વખત પધારીને આ ધરતીને પાવન કરી. જતનબા જેવા, અમરાજી અગ્રાજી જેવા હરિભક્તો આ ભૂમિ પર થયા. આપણે એ ગર્વ અનુભવ કરીએ કે એ પરંપરા આપણે અત્યારે જાળવી રાખી છે દેવની નિષ્ઠાની. જેવા નિષ્ઠાવાન હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનના સમયે હતા, એ પરંપરા જાળવી રાખવી બહુ જરૂરી છે. સમયાની તૈયારી ચાલતી હતી એ વખતે ઘણા બધા આગેવાન હરિભક્તો ગામના ઉત્સવનું આમંત્રણ દઈને આવ્યા. ઘણું બેઠા, પ્રસંગમાં કયા કયા કાર્યક્રમ થવાના છે એની વાત થઈ, એની ચર્ચા થઈ. અને સૌથી મહત્ત્વની વસ્તુ મને એ લાગી કે આપણો જે 100 વર્ષનો શતાબ્દી ઉત્સવ છે એમાં પરંપરા અને સિદ્ધાંતને જાળવી રાખવાનું એ સૌથી આગળ રાખીને આપણે આ પ્રસંગ કરીએ છીએ. કારણ કે હરિભગત તરીકે નહીં પણ એક સમાજ તરીકે પણ જ્યાં સુધી આપણે આપણી પરંપરા, આપણા સંસ્કારો એને જાળવી નહીં રાખીએ અને સાથે સાથે આપણી ભાવિ પેઢીને એ સંસ્કારો, એ પરંપરાઓ નહીં આપીએ ત્યાં સુધી આપણું ભવિષ્ય સુરક્ષિત નથી. અને અત્યારના સમયમાં તો બહુ જરૂરી છે સત્સંગ જાળવી રાખવો, આપણી પરંપરાઓ જાળવી રાખવી, આપણા સંસ્કારો જાળવી રાખવા. ભલે અહીંયા ગામમાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય, પણ એ જાળવી રાખવું બહુ જરૂરી છે. કારણ કે રૂપિયા આવશે, સક્સેસ આવશે, બધું જ આવશે, પણ જો એ સંસ્કાર નહીં હોય, ભગવાન નહીં હોય, તો એ બધું જ આવેલું ગમે ત્યારે ગમે ત્યાં જતું રહેશે, ખબર નહીં પડે. સંસ્કાર હોવા અને સાથે સાથે સ્વામિનારાયણ ભગવાને જે આપણને મૂળ પરંપરા આપી છે, શિક્ષાપત્રીના 212 શ્લોકમાં મહારાજે આપણને જે આજ્ઞા કરી છે, દેશ વિભાગ લેખમાં જે ભગવાને આપણને બંધારણ આપ્યું છે, તો એને વળગીને નહીં રહીએ ત્યાં સુધી આપણે આ સત્સંગમાં ગમે એટલી ભજન ભક્તિ, ગમે એટલું ધૂન કરીશું, ગમે એટલી સભાઓ કરીશું, કથા પારાયણો કરીશું, પણ બધું જ વ્યર્થ છે. જ્યાં સુધી સિદ્ધાંત નહીં જળવાય ત્યાં સુધી આ બધું કરવાનું કોઈ મહત્વ નથી. અને કાયમ જ્યારે પણ ડાંગરવા આવવાનું થાય અને અહીંયાના હરિભક્તોને ક્યાંક ને ક્યાંક મળવાનું થાય ત્યારે એ જોઈને ખૂબ આનંદ થાય છે કે આપણા ગામના દીકરા દીકરીઓ ભલે ગામમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય, પણ આપણી પરંપરા અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત આપણા ગામના દીકરા દીકરીઓએ કે વડીલોએ કે કોઈ પણ રહેતા ગામના સત્સંગીઓએ ક્યારેય મૂક્યો નથી. અને એ વસ્તુ પર બહુ ગર્વ થાય કે આપણા ગામની પરંપરા એ જે આપણે જાળવી રાખી છે અને સત્સંગ જાળવી રાખ્યો છે છેલ્લા 100 વર્ષોથી, ત્યારથી આ મંદિર આપણું થયું. અને હવે આ પ્રસંગ પૂરો થાય એટલે આપણું કામ પૂરું થતું નથી. આપણે આવતા 100 વર્ષ કે 200 વર્ષ સુધીનું પ્લાનિંગ અત્યારથી કરવું પડે કે આપણે અત્યારે કઈ રીતે આપણી ભાવિ પેઢીને સુરક્ષિત કરી શકીએ અને એને એવી તૈયાર કરી શકીએ કે એ એમના આગળની પેઢીને પણ એવા ને એવા સંસ્કારો આપે, એવા ને એવા ભગવાન સમજાવે, જેથી કરીને આપણી પરંપરા, આપણા સિદ્ધાંતો કાયમને માટે જળવાઈ રહે.
અને એ જ આપણે આ પ્રસંગો જે આપણો શતાબ્દી ઉત્સવ છે એના નિમિત્તે આપણે બધાએ નક્કી કરવાનું છે કે આપણે એ પરંપરાને કાયમ ભવિષ્યમાં પણ કઈ રીતે જાળવી શકીએ એનો પ્રયત્ન અવારને અવાર કરવાનો છે. એના માટે આપણે આવા મોટા મોટા ઉત્સવ પ્રસંગો કરતા હોઈએ છીએ. હમણાં ટૂંક જ સમયમાં જેતલપુરનો રેવતી બળદેવજી દાદાનો 200 વર્ષનો પાટોત્સવ આવે છે અને એ પાટોત્સવનું નામ અવસર રાખવામાં આવ્યું છે અને અવસર એ ભગવાન મળ્યાનો અવસર, એની ઉજવણી આપણે 5 થી 11 માર્ચ હમણાં ટૂંક જ સમયમાં આપણે એ કરવાની છે. તો જરૂરથી અહીંયા ડાંગરવાના દરેક હરિભક્તોને અમારું ભાવથી આમંત્રણ છે કે જરૂરથી આ પ્રસંગમાં આપ બધા પધારજો અને રેવતી બળદેવજી દાદાનો મહિમા જેટલો આપણે કહીએ એટલો ઓછો છે. હજારો લાખો હરિભક્તો દરેક પૂનમે કોઈક ને કોઈક સંકલ્પ લઈને ચાલતા રેવતી બળદેવજી દાદાના દર્શન કરવા જાય છે અને કોઈ એવો હરિભગત નહીં હોય અમદાવાદ દેશમાં જે કહી શકે કે મેં દાદાને પ્રાર્થના કરીને મારો કોઈ પણ સંકલ્પ અધૂરો રહ્યો. અને રેવતી બળદેવજી દાદા સાક્ષાત બેસીને ત્યાં જ્યારે હરિભક્તોની બધી જ પ્રાર્થના સાંભળે છે તો આપણે ખાસ એ ઉત્સવની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવાની છે. તો 5 થી 11 માર્ચ 2026 જે આટલો મોટો હમણાં જ આપણે સમયો કર્યો એવો ને એવો બીજો પ્રસંગ જ્યારે ટૂંક જ સમયમાં આવી રહ્યો છે તો જરૂરથી હરિભક્તોને એમાં જોડાવા વિનંતી છે. અને જે ભગવાને શક્તિ આપી હોય એમાં જરૂરથી આપણે બધા સેવા કરીએ. કારણ કે જે દેવ છે અને 9 મહામંદિરોમાં જે દેવ પધરાવ્યા છે ભગવાને, આપણે દરેક મંદિરોના 200 વર્ષના ઉત્સવ ઉજવ્યા. હવે જેતલપુરમાં 200 વર્ષનો ઉત્સવ આવે છે અને આપણે તો ખાસ કરીને ભાગ્યશાળી છે કે આપણા ભાગમાં 5 મંદિરો, જે 9 મંદિરો સ્વામિનારાયણ ભગવાને બાંધે એમાંથી 5 મંદિરો આપણને મળ્યા છે. પણ હું તો એક વસ્તુ માનું છું કે એ આપણું ભાગ્ય તો છે પણ સાથે સાથે એક મોટી જવાબદારી પણ છે કે વધારે જવાબદારી સ્વામિનારાયણ ભગવાને જે અયોધ્યા પ્રસાદજી દાદાને આપી એ જવાબદારીને પૂરી કરવાની જે આખી ફોજ છે આપણી હરિભક્ત આચાર્ય, હરિભક્તો, સંતો, જ્યારે આ ભેગું થાય છે ત્યારે જઈને આવા ઉત્સવ સમય આ મોટા પાયે આપણે ઉજવી શકીએ છીએ. તો જરૂરથી ફરી એક વખત આ બધાને આમંત્રણ છે અને ખાસ કરીને 7 દિવસ આપણે સમય કાઢીને જરૂરથી આ બધા હરિભક્તોને અહીંયા ડાંગરવાના હોય, આજુબાજુના ગામના અહીંયા ઉપસ્થિત હોય પ્રતિનિધિઓ, બધાને ખાસ આમંત્રણ છે કે જરૂરથી એ ઉત્સવમાં બધા પધારજો. તો અંતે ખૂબ ખૂબ આનંદ થયો આજે આવીને. સમય વધારે ના કાઢી શકે કારણ કે હમણાં બધી તૈયારી જેતલપુરની ચાલે છે. અહીંયાથી પૂરું કરીને સીધું ત્યાં સાઇટ ઉપર ગ્રાઉન્ડ પર જ જવાનું છે બધી તૈયારીને દેખરેખ જોવા. તો ફરી એક વખત ખૂબ ખૂબ આનંદ થયો આજે આવીને. અને ખાસ કરીને જે હરિભક્તોએ આ શતાબ્દી ઉત્સવમાં સેવા કરી છે એમનું ભગવાન ખૂબ રૂડું કરે. ખાસ કરીને હમણાં અહીંયા સ્વયંસેવક દીકરાઓ આવી ગયા સ્ટેજ ઉપર. જે યુવક મંડળ છે અહીંયાનું બહુ સક્રિય છે અને બહુ મજબૂત છે. એમને પણ જે સેવા કરી છે, બહેનોએ પણ જે સેવા કરી છે અને વડીલોએ જે એમને માર્ગદર્શન આપ્યું છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બસ આ જ પ્રાર્થના કરીએ ભગવાનના ચરણોમાં કે આપણે બધાને ખૂબ સત્સંગ કરવાનું બળ આપે અને આવતા અનેક વર્ષો સુધી આપણા ગામમાં સત્સંગ આવો ને આવો વધતો ને વધતો રહે એવી આજના પવિત્ર દિવસે નિર્ણય દેવના ચરણોમાં પ્રાર્થના.